સુરત શહેરના અલથાણ વિસ્તારમાં બનેલો ગંભીર અકસ્માત. આ ગંભીર અકસ્માતમાં 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. એલએનટી અધિકારી જેને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો અને તેનું ઘટના સ્થળે જ અકસ્માતમાં મોત નીપજ્યું હોય. આ મામલે પોલીસો દ્વારા તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી અને ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં આવ્યું છે. ડમ્પર ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી અલથાણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આજરોજ અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એક ઇસમ નામે જયેશ રાજેન્દ્ર બોરસે ઉંમર 28 કે જેઓ એલએનટી કંપની હજીરા ખાતે નોકરી કરે છે તે પોતાના રેગ્યુલર ટાઈમે ઘરેથી નીકળે તે દરમિયાન અલથાણ શ્યામ મંદિર પાસે તેઓનું મોપેડની સાથે એક ટ્રક ચાલકનો એક્સિડન્ટ થયેલ. તે દરમિયાન તે ઇસમ જયેશ રાજેન્દ્ર બોરસેના ઘટના સ્થળ પર જ મરણ ગયેલ હતું અને આ કામના આરોપી રામદરસ રાજેન્દ્ર યાદવને તાત્કાલિક ધોરણે પોલીસ પહોંચી ગયેલ અને પોલીસ સ્ટેશને લાવી કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે. જે ટ્રક શેનો હતો ને આ કામનો જે મરણ જનાર છે તે ડિઝાઇનર એન્જિનિયર તરીકે કામ કરતો હતો.